દેશભરમાં હાલ બજેટને લઈને ચર્ચા છે કે આ વર્ષે મોદી સરકારનું બજેટ કેવું હશે, કયા વર્ગને લાભ થશે, કયા સેક્ટર પર ટેક્સનું ભારણ વધશે, કઈ વસ્તુઓ સસ્તી થશે, કઈ વસ્તુઓ મોંઘી બનશે। આ તમામ પાસાઓ પર ચર્ચાએ જોર પકડ્યું ત્યારે સોનીના વેપારીઓ બજેટ પર મીટ મારીને બેઠા કે ગયા વર્ષે સોનીના વેપારીઓ પર કસ્ટમ ડ્યુટીનું ભારણ વધ્યા બાદ આ વર્ષે સોનીના વેપારીઓ એક જૂથ થયા અને તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં મોકલ્યા કેટલાક તેમના સૂચનો, કેટલાક મહત્વના સૂચનો। તો શું છે સોનાના વેપારીઓની આશા અપેક્ષા જોઈએ। ચળકાટ મારતા આ સોનાની ચમક બજારમાં છેલ્લા એક વર્ષમાં ઘણી ઓછી થઈ ગઈ છે, કારણ કે ગયા વર્ષના બજેટમાં સરકારે સોના પર કસ્ટમ ડ્યુટીનું ભારણ નાખ્યું હતું। ગયા વર્ષના બજેટમાં કસ્ટમ ડ્યુટી 10 થી વધારીને 12.5 કરી દેવાઈ હતી, જેના કારણે સોનાના ભાવ આસમાને પહોંચ્યા અને તેની ખરીદી પણ ઘટી। ખરીદી ઘટતા સોના ચાંદીના વેપારમાં ભારે મંદીનો માહોલ છવાયો। એટલું જ નહીં, નોટબંધી અને જીએસટીની અસર મોટા પાયે તેમને થઈ હતી। છેલ્લા એક વર્ષમાં મંદીનો સામનો કરી રહેલા સોની વેપારીઓને આ વખતના બજેટમાં ખૂબ જ મોટી આશા છે। ન્યૂઝ 18 ગુજરાતી અમદાવાદના સોની વેપારી અને એસોસિએશનની મુલાકાત લીધી અને બજેટમાં તેમની આશા અપેક્ષા જાણવાનો પ્રયાસ કર્યો। તે દરમિયાન પણ ભાવમાં ખૂબ ઉછાળો આવ્યો છે। 27-28 હજારનો ભાવ ચાલતો હતો, તે આજે 42 થવા પામ્યો છે। ગ્રાહકો દ્વારા સોના પ્રત્યેની ખરીદીનો મોહ ઘણો ઓછો થયો છે। એટલે ધંધામાં જોવા જાઓ તો બેરોજગારીની સમસ્યાઓ કારીગર વર્ગ ઉપર અત્યારે મોટી આવી ગઈ છે કે ગ્રાહકી ઘટે એટલે કામ ઓછું થાય, કામ ઓછું થાય એટલે કારીગરો નવરા થાય। તો આવા સંજોગોની અંદર જીઓપોલિટિકલ ટેન્શન અને સ્ટેમ્પ ડ્યુટી જેના માધ્યમથી જે ભાવ વધ્યા છે અને ગ્રાહકીમાં અસર પડી છે, જો ડ્યુટી ઘટે છે તો ચોક્કસપણે લોકો ફરી એકવાર સોનું લેવા તરફ પ્રેરાય અથવા તો એને કહેવાય કે ના ભાઈ રોકાણનું શ્રેષ્ઠ માધ્યમ સોનું છે, અમે ફરી એકવાર એને પ્રૂવ કરી શકીએ। તેના માટે વિનંતી છે કે તેઓ ટેક્સમાં ઘટાડો કરે। તે ઉપરાંત જીએસટી 1% વેટ દરમાં પણ લોકો સમજો કે ભાઈ 1% વેટ આપતાની જગ્યાએ 3% જીએસટી થઈ ગયો છે। તો 3% જીએસટીમાં લોકોને ખૂબ આકરું પડે છે, કારણ કે 12.5 ને 3 15% ટેક્સ આજે ગવર્મેન્ટ દ્વારા જે લેવામાં આવે છે દાગીના ઉપર કે સોના ઉપર, એ ઘણો આકરો પડી રહ્યો છે। એટલે ઇન્ડસ્ટ્રીને સસ્ટેન થવા માટે અમદાવાદના જ્વેલર્સ એસોસિએશને ગુજરાત સરકારને બજેટ માટે સૂચનો પણ મોકલ્યા છે। આ સૂચનોની વાત કરીએ તો સરકાર ડ્યુટી ઘટાડીને નીતિમાં બદલાવ લાવે, કોર્પોરેટની જેમ ટેક્સ સ્લેબમાં પણ રાહત મળે, ગોલ્ડ માઇનિંગ પ્રોત્સાહન માટે પગલાં લેવાય, જે નીતિઓ ઘડવામાં આવે છે તે વેપારીઓ સુધી પહોંચે, સુવિનિયર ગોલ્ડ બોન્ડ યોજનામાં વેપારીઓનો સમાવેશ થાય, કોમોડિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ રદ કરવામાં આવે, હેન્ડમેડ જ્વેલરી પર જીએસટી રદ કરી દેવાય, સરકાર બુલિયન બેંકની સ્થાપના કરે, ગોલ્ડ સેવિંગ એકાઉન્ટ લોન્ચ કરવામાં આવે। આ બજેટમાં ખૂબ જ આશા છે કે સરકાર અમને લોકોને બહુ જ પોઝિટિવ અને ઘણો ઓછો ટેક્સ જીએસટી લાગશે કે જેના લીધે આ માર્કેટ આપણે ઊભું થઈ શકે ફરીવાર। જ્વેલર્સ ગોલ્ડ મેટલ એકાઉન્ટ બેંકમાં રાખવા પરમિટ આપે, સ્પોટ એક્સચેન્જની સ્થાપના કરવામાં આવે, જૂના દાગીનાના વેચાણ પર કેપિટલ ગેઇન ટેક્સ રદ થાય। આ તમામ સૂચનો પર જો અમલીકરણ થાય તો સોની બજારમાં તેજી તો જોવા મળશે, એ સાથે ગ્રાહકો માટે ફરી એકવાર સોનું એ જ શ્રેષ્ઠ રોકાણ બની જશે, એવો સોની વેપારીઓનો દાવો છે। સોના ચાંદી બાદ વાત કરીએ ડાયમંડ ઉદ્યોગની। તો ડાયમંડ ઉદ્યોગમાં દેશ અને વિશ્વમાં સૌથી પહેલા સુરત શહેરનું નામ આવે। વિશ્વમાં 100માંથી 90 હીરા સુરતમાં તૈયાર થાય છે। સુરતમાં તૈયાર થતા હીરા દેશ વિદેશમાં પોતાની ચમક વિખેરે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી સુરતના હીરા ઉદ્યોગને પણ ગ્રહણ લાગ્યું છે। હીરા ઉદ્યોગને બેઠું કરવા માટે ડાયમંડના વેપારીઓની બજેટમાં ઘણી આશા અપેક્ષાઓ છે।
ડાયમંડના વેપારીઓની બજેટમાં અપેક્ષા પર નજર કરીએ. તો બ્રોકર ડાયમંડ પર ડ્યુટી 7.5 માંથી 2.5 થવી જોઈએ. સોના પરની 12.5% ડ્યુટીથી હીરાના વેપારને અસર. સોના પર ડ્યુટી 4% કરવી જોઈએ. સરકાર જોબ વર્ક પોલિસી બનાવે. ટર્નઓવર ટેક્સ પોલિસીમાં પણ ફેરફાર થાય. હીરાના વેપારીને બેંકમાંથી લોન મળતી નથી. સરકાર નાના એકમોને લોનથી મદદ કરે. રો મટીરિયલ સરળ સસ્તા ભાવે મળે તેવું આયોજન થાય. રત્ન કલાકારોને હાઉસિંગ સ્કીમના લાભ મળે. રત્ન કલાકારોને મેડિકલ સહિતની સુવિધા મળે. ટર્નઓવર ટેક્સ એ પણ અમારી જૂની અને પુરાણી માંગણી છે. તો ટર્નઓવર ટેક્સના અમલીકરણના કારણે જો ભારત સરકાર એની અંદર કોઈ લાવે તો ખાસ કરીને અત્યારે એસએનઝેડ જે સુરત અને મુંબઈમાં કાર્યરત છે એની અંદર આપણે જે માલ લઈને માઇનરો આવવાના છે એ ફક્ત બતાવી શકે છે, એ આપણે વેચી નથી શકતા. તો ભારત સરકારે આ ટર્નઓવર ટેક્સની જો સિસ્ટમ લાવે અથવા ફિક્સ ટેક્સની સિસ્ટમ લાવે તો વર્લ્ડમાંથી જે કાંઈ માઇનરો આવે છે એ અહીંયા ને એ માલ વેચી શકે, પાછો એને રીએક્સપોર્ટ ન કરવો જોઈએ. તો મુખ્યત્વે અંશંતે આ બધી અમારી માગણીઓ છે. અને સાથે સાથે જે લેબર જીએસટીના કારણે ટેક્સ જે બ્લોક થયો છે એને રિલીઝ કરવો જોઈએ. એટલું જ નહીં, ડાયમંડ એસોસિએશનના ભૂતપૂર્વ પ્રમુખનું પણ માનવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તર પર આ ઉદ્યોગને ટકાવવા માટે સરકારે પોતાની નીતિઓમાં ફેરફાર કરવો જરૂરી છે. એક રીતે એમ કહેવાય ને કે ઇન્ડસ્ટ્રીને ગવર્મેન્ટ પાસેથી એવી અપેક્ષા છે કે જે ફાઇનાન્સ પણ જે મળે છે તે એકદમ એટ્રેક્ટિવ ટર્મ્સ પર મળવું જોઈએ. બેંક ફાઇનાન્સિંગ મળતું નથી નાના એકમોને, એટલે પછી એ લોકોએ મોટી એમ કહેવાય ને માત્રામાં ઇન્ટરેસ્ટ આપીને બહારથી ફાઇનાન્સ લેવું પડે છે, પ્રાઇવેટ ફાઇનાન્સિંગ લેવું પડે છે. તો એ બહુ સખત માર પડે છે ઇન્ડસ્ટ્રીને. એટલે એ દિશામાં પણ ગવર્મેન્ટે ચોક્કસ અમુક બેંકમાંથી ફાઇનાન્સ મળે નાના એકમોને એ રીતની જોગવાઈ કરવી જોઈએ. તો સોના ચાંદી અને હીરા ઉદ્યોગની જેમ જ સુરતનું કાપડ ઉદ્યોગની પણ હાલ કમર તૂટી ગઈ છે. ત્યારે સુરતના કાપડ ઉદ્યોગના વેપારીઓ બજેટમાં શું મીટ માણીને બેઠા છે તે પણ જોઈએ. નોટબંધી અને જીએસટીએ સુરતના કાપડ ઉદ્યોગ પર વજ્રઘાત કર્યો હોય તેમ હજુ સુધી આ કાપડ ઉદ્યોગ મંદીની મારમાંથી બહાર નથી આવ્યો. 50% કાપડ વેપાર ઠપ થઈ ગયો છે. અનેક નાના વેપારીઓએ તો ઉદ્યોગોને તાળા મારી દીધા છે. કેટલાય કારીગરો બેરોજગાર થઈ ગયા. ત્યારે કાપડ ઉદ્યોગને જીવંત રાખવા સુરતના કાપડના વેપારીઓને સરકાર પાસે અનેક આશાઓ છે. તેમની અપેક્ષાઓની વાત કરીએ તો કાપડના વેપારીઓની માંગ, ઇન્કમ ટેક્સમાં 5 લાખની છૂટ યથાવત રહે, 10 લાખમાં 10% મર્યાદા કરવામાં આવે, આઈટીસી 04 ને કાપડમાંથી નાબૂદ કરવામાં આવે, काउंसिल मीटिंग में दर वक्त फेरफार न थवा જોઈએ. तो सरकार से हम चाहते हैं कि आपने ही कहा है कि जिसके पास जीएसटी नंबर उनसे काम कीजिए. तो अगर वो लेट भरता है या कोई नहीं भरता है तो सरकार के पास अधिकार है उनसे वसूल करने का. तो सरकार को उनसे वसूल करना चाहिए, न कि परचेजर पे जो खरीद करने वाला उसके ऊपर थोपना चाहिए. तो इसमें यह सुधार करना बहुत ज़रूरी है. सबसे बड़ी बात, बार बार हर महीने काउंसिल की मीटिंग होती है, उसमें कई चेंज आते हैं. कई चेंज तो न व्यापारी को समझ पड़ती है न कंसल्टेंट को समझ पड़ती है. सरकार को एक लॉन्ग टर्म पॉलिसी बनानी चाहिए. हर 6 महीने से कोई समीक्षा करे और कोई भी पॉलिसी प्लान चेंज करे तो 6 महीने के अंदर स्टडी करके उसको स्टेब्लिश करना चाहिए, जिससे हमें काम करने में समझ पड़े, हर महीने चेंजिंग नहीं आवे. और बाकी कई ऐसी समस्याएं सरकार इन पर अगर ध्यान देती है तो मैं कहता हूँ व्यापारियों को काफ़ी राहत मिलेगी. जीएसटी આવ્યા બાદ ઉદ્યોગ પાયમાલ થઈ રહ્યો છે. બેકાર બનેલા વેપારીઓ અન્ય ઉદ્યોગ તરફ વળી રહ્યા છે અથવા તો આપઘાત કરી રહ્યા છે. ત્યારે આ ઉદ્યોગને બેઠા કરવા માટે સરકાર ખાસ પોલિસી બનાવે તેવી વેપારીઓની માંગ છે. आदमी जो मीडियम क्लास का व्यक्ति अपनी रोजी रोटी कमा करके अपना घर गृहस्थी चला रहा था, उसकी पूरी कमर टूट गई है और वो कहीं ना कहीं यहाँ से पलायन करके या अपना कुछ दूसरे व्यापार की तरह जाने की कोशिश में लगा हुआ है. इसकी समीक्षा के लिए हमने कई बार लेटर भी भेजे हैं कि इसकी पूरी ग्राउंड लेवल की टेक्सटाइल की समीक्षा करवाई जाए. इसकी योजना में तथा इसके जीएसटी या जो भी कारण रहे हैं उन कारणों की पूरी समीक्षा के साथ में इस बजट में बदलाव ला करके और कहीं ना कहीं योगदान दें
तो ही ये उद्योग का मीडियम क्लास का व्यापारी जो रोजी रोटी कमा करके खा करके जो आगे बढ़ रहा था, वो जो अपने आप की रोजी रोटी से वंचित होकर के आत्महत्या जैसे कदम उठाने में या यहाँ से पलायन करने जैसे स्थिति में आ रहा है, उनको बचाया जाना चाहिए। इस बजट में ये उम्मीद रखते हैं। तो यहाँ पे जो छोटे व्यापारी भी धीरे धीरे खत्म होने लगे हैं, कम होने लगे हैं, या समझ लो कि वो लोग पलायन कर रहे हैं या कुछ चेंजिंग कर रहे हैं, कपड़ा मार्केट से हट रहे हैं। तो हमारी गवर्नमेंट है कि आप टेक्सटाइल मार्केट के ऊपर थोड़ा विशेष ध्यान दो, इसके ऊपर विशेष कीजिए। कपड़ा मंत्री है, सब कुछ है, लेकिन उनका इतना ध्यान नहीं दे पाते जितना ध्यान उनको इनके ऊपर देना चाहिए। મરણ પથારીએ પડેલા આ કાપડના વેપારને ફરી બેઠો કરવા માટે સરકાર હાલ તો વેપારીઓની આજીજી સાંભળે તે જરૂરી છે, ત્યારે સરકારના પિટારામાંથી કાપડના વેપારીઓ માટે શું નીકળે છે તે જોવાનું રહેશે। મોરબીમાં સિરામિક ઉદ્યોગનો હરણફાળ વિકાસ થયો છે। ત્યારે બીજી બાજુ સિરામિક ઉદ્યોગકારોની આગામી બજેટમાં સરકાર પાસે મોટી આશાઓ છે, જેમાં ભૂતકાળમાં જ્યારે જીપીસીબી દ્વારા પણ કાયદેસર પ્લાન્ટ ધરાવતા લોકોને કરોડો રૂપિયાના દંડની નોટિસ ફટકારવામાં આવી હતી, ત્યારબાદ આરબ દેશો દ્વારા એન્ટી ડમ્પિંગ ડ્યુટીનો માર અને હવે આઈટી વિભાગ દ્વારા દંડની નોટિસ ફટકારવામાં આવી રહી છે, જેના લીધે નાના નાના અનેક પ્લાન્ટ તો બંધ પણ થઈ ગયા છે। ત્યારે આરબ દેશો દ્વારા લાદવામાં આવેલ એન્ટી ડમ્પિંગ ડ્યુટીમાં રાહત મળે અને અધિકારીઓની કનડગત ઓછી થાય તેવી વેપારીઓ માંગ કરી રહ્યા છે। हाँ, ये पण है कि जे आरबी देशों में एंटी डम्पिंग ड्यूटीनो जो प्रश्न आयो है तो ये सरकार ने ध्यान दोरवू जोईए। सिरामिक उद्योगकार एसोसिएशन भेगा थईने कि आनो कंईक हल लावे, नहीं तो सिरामिक उद्योगकारोना आगामी दिवसों बहु खराब रहेशे। बस बजेट में तो बीजू कंई नहीं, पण एक नंबरनो व्यवसाय आ लोको करे छे अत्यारे, अने आवडो मोटो टर्नओवर करे छे, तो जे नानी नानी मेटरोमां जे सिरामिक उद्योगकारोने जे अधिकारीओ द्वारा, कोई सरकारनी आवी नीति ना होई शके, पण अधिकारीओ द्वारा जे नाना नाना प्रश्नों जे सिरामिक उद्योगकारोने हैरान करवामां आवे छे, नोटिस देवामां आवे छे, तो आ वस्तु न थवी जोईए। મોરબીનું સિરામિક ઉદ્યોગ જગવિખ્યાત છે, ત્યારે મોરબી એસોસિએશનનું કહેવું છે કે અહીં દેશ વિદેશના વેપારીઓનું આવન જાવન રહે છે, ત્યારે મોરબીની કાયાપલટ થાય તે જરૂરી છે। બજેટની અંદર અમારી ખાસ માગણી છે કે સિરામિક પ્રોડક્ટ આજે ભારતની જે ટોટલ એક્સપોર્ટ છે તેમાં સિરામિક પ્રોડક્ટનું સારું એવું એક્સપોર્ટ વધી રહ્યું છે, ત્યારે સિરામિક પ્રોડક્ટને પ્રમોશન કાઉન્સિલ અલગ આપે। અત્યારે આપણે કેપેક્સની અંદરમાં છીએ કેમિકલ અને એલાઇડ પ્રોડક્ટ સાથે, ત્યારે આવું એક્સપોર્ટ થતું હોય તો તેમાં પ્રમોશન કાઉન્સિલ અલગ આપે। સાથોસાથ મોરબીના જે રોડ રસ્તા છે, આજે વૈશ્વિક ગ્રાહકો અહીંયા આવતા હોય ત્યારે મોરબીની જે છાપ લઈને જાય છે તે ખરેખર શરમજનક છે। ત્યારે અહીંયા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવા માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવામાં આવે, અને જે ગેસ છે આજે વન નેશન વન ટેક્સની જે ફોર્મ્યુલા હતી, પરંતુ આજે પણ જીએસટીની અંદર ગેસને સમાવેશ કરવામાં આવ્યો નથી, ત્યારે સરકારશ્રી પાસે ખાસ વિનંતી છે કે ગેસની જે છે તેને જીએસટીમાં લાવે, જેથી કરીને અમારે ડબલ ટેક્સ ભરવો ના પડે અને વૈશ્વિક માર્કેટમાં અમે ટકી શકીએ। મોરબી સિરામિક ઉદ્યોગકારોને હાલ રૂપિયા જમા કરાવવા માટે આઈટી વિભાગે હુકમ કર્યો છે, જેની અપીલમાં આગળ જવું હોય તો પણ 20% જેટલી રકમ જમા કરાવ્યા બાદ જ અપીલ કરી શકે। ત્યારે સિરામિક ઉદ્યોગકારો હાલ તેવી કોઈ સ્થિતિમાં નથી કે આ રકમ ભરી શકે, કેમ કે ગેસનું બિલ, લાઇટનું બિલ અને કર્મચારીઓના પગાર પણ તેમને કરવાના હોય છે, જેથી આવી મસમોટી રકમ જો આઈટી વિભાગમાં ભરવામાં આવે તો આર્થિક ભીંસમાં આવે તેમ છે। આવી અનેક સમસ્યા સરકાર દૂર કરે તેવી મોરબીના વેપારીઓની માંગ છે। તો કેન્દ્ર સરકારનું સામાન્ય બજેટ રજૂ થશે, ત્યારે આ વખતના કેન્દ્રીય બજેટથી રાજ્યની અગ્રણી ઔદ્યોગિક નગરી વાપી અને જામનગરના હજારો ઉદ્યોગો અનેક અપેક્ષાઓ રાખીને બેઠા છે। આવો જાણીએ કે આ વખતના બજેટમાં વાપી અને જામનગરના આસપાસના ઉદ્યોગોની કયા પ્રકારની છે આશા અપેક્ષા। રાજ્યની અગ્રણી ઔદ્યોગિક નગરી વાપી, અહીં ધમધમે છે નાના મોટા હજારો ઉદ્યોગ। વાપી કેમિકલ, પેપર, પ્લાસ્ટિક અને ફાર્મા ઇન્ડસ્ટ્રીનું મોટું હબ છે, અને આ વર્ષે વાપીના ઉદ્યોગો કરોડોનું ટર્નઓવર કરે છે। આથી કેન્દ્ર સરકારના સામાન્ય બજેટની સીધી અસર વાપી અને આસપાસના ઉદ્યોગો પર પડે છે। અહીંના ઉદ્યોગો દુનિયાના અનેક દેશો સાથે વ્યાપારી સંબંધો ધરાવે છે, આથી એક્સપોર્ટ અને ઇમ્પોર્ટની સરકારની પોલિસીના ઉદ્યોગ પર સૌથી મોટી અસર થાય છે। મહત્વપૂર્ણ છે કે અત્યારે વાપી સહિત દેશના અન્ય વિસ્તારના ઉદ્યોગો ચાઇનાના ઉદ્યોગ સાથે સીધી ટક્કરમાં છે। વૈશ્વિક બજારમાં પોતાનું સ્થાન જાળવી રાખવા માટે વેપારીઓ આ વખતના બજેટમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટ પોલિસીમાં થોડા ફેરફારની અપેક્ષા રાખે છે।
સાથે જ ઉદ્યોગોના ઉત્પાદનો પર લાગતા જીએસટીના સ્લેબમાં પણ થોડી ઢીલ આપવામાં આવે તેવી ઉદ્યોગકારો અપેક્ષા રાખી રહ્યા છે. વાપી જ્યારે આટલું મોટું ઇન્ડસ્ટ્રીયલ હબ અને સ્પેશિયલી કેમિકલ ઝોન છે તો બધાને આશા છે, અને ખાસ કરીને એમએસએમઈ સેક્ટર છે એમને બી વધારે આશા છે કે એમના જૂના પ્રશ્નો આના સોલ્યુશન આવે અને એક સારી રીતે બિઝનેસ ડેવલપમેન્ટ કરી શકે. વાપી અને આસપાસના વિસ્તારમાં ધમધમતા નાના મોટા હજારો ઉદ્યોગ ધંધાનું સામૂહિક પ્રતિનિધિત્વ કરતી વાપી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને આ વખતે કેન્દ્ર સરકાર સમક્ષ વિવિધ મુદ્દે રજૂઆતો કરી છે. કર્મચારીઓની આવક પર સીધું ડાયરેક્ટ ટેક્સ લાગે છે. આથી સરકાર આ વખતના બજેટમાં ડાયરેક્ટ ટેક્સના સ્લેબમાં વધારો કરે તેવી માંગ છે. સાથે જ વાપીના ઉદ્યોગો પર પ્રદૂષણ મામલે જે પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે, જેના કારણે અહીંના ઉદ્યોગોના એક્સટેન્શન અને પ્રોડક્ટ ચેન્જ કરવામાં લાગેલી રોક હટાવવામાં આવે તેવી ઉદ્યોગકારોની મોટી માંગ છે. આપણે એક્સપોર્ટ ઘણા બધા યુનિટો કરે છે, તો જો સરકાર તરફે એક્સપોર્ટ માટેના ઇન્સેન્ટિવ્સ જાહેર કરવામાં આવે તો વાપીના ઉદ્યોગો એક્સપોર્ટ તરફ વળે, કારણ કે ઇન્ડિયાની ડોમેસ્ટિક જે રિક્વાયરમેન્ટ છે તો આપણે ઓલરેડી ફૂલફિલ કરીએ છીએ, પણ ફર્ધર વિકાસ માટે એક્સપોર્ટ એક એવી માર્કેટ છે જેમાં આપણે અગ્રેસર થઈ શકીએ છીએ. અને બીજી જે છે કે જે જીએસટીનું સરકારે પાછલા મહિનાઓમાં ઘણું સરળીકરણ કર્યું, પણ હજી એની જે રિફંડની અમુક જે અગવડો પડતી હોય છે એ બાબતે જો થોડુંક ફાસ્ટ આખો પ્રોસેસ કરે, નવા બજેટમાં એવું કંઈક પ્રપોઝલ આપે तो पण उद्योगों ने खूब मोटो फायदो થાય એવું લાગી રહ્યું છે. तो बहुत जगह ऐसा होता है कि जो बाकी दूसरे स्टेट के अंदर परमिशंस में का कोई प्रोडक्ट चेंज के अंदर उन इंडस्ट्रियों को परमिशन मिल जाती है, वो वापी में नहीं हो पा रहा है. तो उसमें भी अगर आज के डेट में बजट के अंदर कोई अगर रिलैक्स करके उसमें अगर ये परमिशन दे तो हम क्या प्रोडक्ट चेंज करके नए प्रोडक्ट्स लाके वापी के अंदर एटलीस्ट सर्वाइव कर पाएं. છેલ્લા ઘણા સમયથી વાપી અને આસપાસના ઉદ્યોગો આર્થિક મંદીનો સામનો કરી રહ્યા છે. આથી ઉદ્યોગો આર્થિક સંકડામણ અનુભવી રહ્યા છે. અગાઉ પણ સરકાર સમક્ષ અહીંના ઉદ્યોગકારોએ રાહતની માંગ કરી હતી અને કેટલીક પોલિસીમાં ફેરફારની માંગ કરી હતી. આમ આ વખતનું કેન્દ્રીય બજેટ મંદીના માહોલમાંથી પસાર થઈ રહેલ વાપીના ઉદ્યોગોને ફળશે કે કેમ તે જોવું રહ્યું. તો આ તરફ પેનના પોઈન્ટથી માંડીને પ્લેનના સ્પેર પાર્ટ્સ બને છે તે જામનગરમાં વિશાળ બ્રાસ ઉદ્યોગ આવેલો છે. આ ઉદ્યોગ માત્ર જામનગરને માત્ર ગુજરાત કે ભારતમાં નહીં વિશ્વ સ્તરે ગૌરવવંતું સ્થાન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જામનગરનો બ્રાસ ઉદ્યોગ શંકર ટેકરી, ગરડી જીઆઈડીસી, એમપી શાહ ઉદ્યોગનગર એમ 3 વિભાગોમાં વહેંચાયેલું છે અને 5000 જેટલા કારખાનાઓ અને ઇન્ડસ્ટ્રીઝ આવેલ છે, જે 2 લાખથી વધુ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી પૂરી પાડે છે. પરંતુ હાલ ઉદ્યોગ મધ્યમ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. રાજ્યના આગામી બજેટ પર આ ઉદ્યોગની થોડી રાહત મળે તે માટે મીટ માંડીને ઉદ્યોગકારો બેઠા છે, જેમાં ખાસ તો જીઆઈડીસીના પ્રશ્નો, જીએસટીના જોબ વર્ક સંલગ્ન પ્રશ્નોનું નિરાકરણ થાય તેવી પણ માંગ થઈ રહી છે. જો ઇન્ડસ્ટ્રીયલ પાર્કો બને છે જે એની જે અડચણો છે એ દૂર કરે અને જીઆઈડીસીઓના જે પ્રશ્નો છે ઘણા બધા, જો એ સરળીકરણ આ બજેટની અંદર લઈ લઈએ, અમુક જે વિધિ જે એના ઓલા છે પ્રોસિજરો છે એ સરળતા સાથે કરે તો અમે આ બ્રાસપાટ જે વિશ્વની એશિયામાં મોટામાં મોટો બ્રાસપાટ ઉદ્યોગ છે એવી અપેક્ષા રાખીએ છીએ. જીએસટીના અમલી બાદ વ્યવસાય વેરો અને બીજા લોકલ ટેક્સ આ ઉદ્યોગ પરથી દૂર થવા જોઈએ. સાથે જ રિફંડ સહિતની ઝંઝટોમાંથી ઉદ્યોગકારોને મુક્તિ મળે, વીજળી સહિતના મુદ્દાઓ પર પણ ઉદ્યોગ માટે ભાર મૂકે તેવી માંગ વેપારીઓ કરી રહ્યા છે. આમ અન્ય ઉદ્યોગોની સાથોસાથ ખાંડ ઉદ્યોગ અને શેરડી પકવતા ખેડૂતોને પણ સરકાર પાસે અનેક આશા અને અપેક્ષાઓ છે. આ સાથે જ પશુપાલકો પણ બજેટમાં માંગી રહ્યા છે મદદ. શેરડી પકવતા ખેડૂતો સરકારની કંઈક આવી આજીજી કરી રહ્યા છે. હંમેશા શેરડી પકવતા ખેડૂતોની એ ફરિયાદ રહી છે કે તેમને શુગર મિલ તરફથી શેરડીના યોગ્ય ભાવ નથી મળતા. ત્યારે સરકાર બજેટમાં શેરડીના ખેડૂતો માટે વિશેષ પ્રાવધાન કરે તેવી શેરડીના ખેડૂતોની માંગ છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે સરકાર શ્રી સંઘના માધ્યમથી આ સુગર ઇન્ડસ્ટ્રીઝની અંદર હસ્તક્ષેપ કરવાનું થોડું ઓછું કરે અને સુગર ઇન્ડસ્ટ્રીઝ પોતાની રીતના જે કોઈ ખેડૂતો સારું વાવેતર કરીને ખેડૂતને પોષણક્ષમ ભાવ આપી શકે એવા પ્રયત્નો કરવાના થાય છે. અને અમે અપેક્ષા રાખીએ છીએ કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મોદી સરકાર આ દિશામાં
ઠોસ કામ કરશે? મારે આ સરકાર પાસે એ અપેક્ષા છે કે ખેડૂત વર્ષો થયા દબાયેલો જ રહ્યો છે ને બધી જ સરકારોએ જોયું છે કે ખેડૂત દબાયેલો જ રહ્યો છે, તો એવી યોજના મૂકો જેનાથી આપણો ખેડૂતની પ્રગતિ થાય ને ખેડૂતનું ભવિષ્ય ઉજ્જવળ થાય, એવી હું આ સરકાર પાસેથી અપેક્ષા રાખું છું. છેલ્લા 2 બજેટથી શેરડીના ખેડૂતોને કોઈ લાભ કરાશે તેવું આશ્વાસન મળી રહ્યું છે, પરંતુ લાભ હજુ સુધી નથી મળ્યો. ત્યારે કેન્દ્રીય ખાંડ ઉદ્યોગ સંઘના પ્રમુખનું કહેવું છે કે ખાંડ ઉદ્યોગ બીજો સૌથી મોટો ઉદ્યોગ છે. તેને ટકાવી રાખવા શેરડીના ખેડૂતોને પણ ફાયદો થાય તેવી દિશામાં સરકારે કેન્દ્રીય બજેટમાં ખાસ જોગવાઈ કરવી જોઈએ. એટલું જ નહીં, સહકારી ક્ષેત્રમાં FRP પદ્ધતિમાં બદલાવ લાવી વધુ ખેડૂતોને વધુ ભાવો મળે તેવી નીતિ બનાવાય તેવી ખાંડ ઉદ્યોગ અપેક્ષા રાખી રહ્યું છે. આવનારા બજેટની અંદર ખાંડ ઉદ્યોગ સંઘ તરફથી, નેશનલ ફેડરેશન તરફથી અમે એક એવી આશા રાખીએ કે એક બજેટની અંદર આ દેશની અંદર શેરડી પકવતા ખેડૂતો માટે એક અલગ જ પ્રાવધાન કરવામાં આવે, કેમ કે આ દેશની અંદર એગ્રો બેઝ ઇન્ડસ્ટ્રીમાં સુગર ઇન્ડસ્ટ્રી એ 2nd નંબરે આવે છે, તો એમના માટે અલગ પ્રાવધાન કરવામાં આવે અને સુગર ઇન્ડસ્ટ્રીમાં ખેડૂતોને થોડીક રાહતો આપીને ખેડૂતોને કેવી રીતે 2 પૈસા વધારે મળે, જેમ કે અત્યારે 3100 રૂપિયા એટલે 31 રૂપિયા પર ક્વિન્ટલ એટલે પર કેજી ખાંડનું વેચાણ કરવાનું સરકારે એક નક્કી કર્યું છે. એ પ્રમાણે બધી જ સુગર ફેક્ટરીઓ વેચે છે, પણ એ પણ હજુ ઓછા પડે છે, કેમ કે જે અમારો ખર્ચ છે, ઉત્પાદન ખર્ચ, એ દિવસે ને દિવસે વધતો જાય છે. એટલે અમારી નેશનલ ફેડરેશન થકી એક માંગણી છે કે ભાઈ 33 થી 35 રૂપિયા સુધીનું અમને એ કિંમત એટલે રકમ નક્કી કરી આપવામાં આવે અને આવનારા બજેટમાં એની જોગવાઈ કરીને ખેડૂતોને વધારેમાં વધારે પૈસાનો લાભ મળે અને ખેડૂતોની સ્થિતિ સુધરે એવી અમે આશા રાખીએ છીએ. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી. તો બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોની પણ માંગ છે કે સરકાર તેમના પર પણ ધ્યાન કેન્દ્રિત કરે અને તેમને ધ્યાનમાં રાખીને બજેટમાં પશુપાલનને લઈ વિશેષ સુવિધા આપે, કેમ કે તેમને ખેત પેદાશમાં પોષણક્ષમ ભાવ મળતા નથી અને દૂધના પણ યોગ્ય ભાવ ન મળતા તેમની સ્થિતિ કફોડી બની છે. પશુપાલને અમને પગભેર કર્યા છે, પણ પશુપાલનમાં હવે પોસાતું નથી. પશુપાલનમાં ખાંડ, દાણ, લીલા ચારાના ભાવ વધારે હોવાથી અમને તેમાં પૂરતા ભાવ મળતા નથી. ધારો કે ખાંડના ભાવ 1400 રૂપિયા છે અને દૂધના લીટરના ભાવ 35 રૂપિયા હોય છે, તેથી અમને પૂરતા પ્રમાણમાં ભાવ મળતો નથી. સરકાર બજેટ બહાર પાડે છે તો અમારા જેવા નાના પશુપાલકો ઉપર ધ્યાનમાં રાખી અને બજેટ બહાર પાડે તેવી અમે સરકારને નમ્ર અપીલ કરીએ છીએ. બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે 1.5 લાખ હેક્ટર જમીનમાં બટાકાનું વાવેતર થાય છે અને તેના કારણે જ અહીંયા ગુજરાતમાં સૌથી વધુ એટલે કે 210 જેટલા કોલ્ડ સ્ટોરેજ ઉદ્યોગ ધમધમ્યા છે. પરંતુ છેલ્લા 5 વર્ષથી બટેકામાં મંદીનો માહોલ હોવાને કારણે બટેટાનો ઉપયોગ ઝડપથી પડી ભાંગ્યો છે. ત્યારે હવે સરકાર આગામી સમયમાં બટેકા ઉદ્યોગને બેઠું કરવા માટે કોઈ જોગવાઈ કરે તેમ અહીંના લોકો ઈચ્છી રહ્યા છે. કે જો સરકાર અમારે જે ઘણા સ્ટોર માલિકોએ સ્ટોર નથી ભરી શક્યા, એમની લોન નથી ભરી શક્યા, એમને સિસ્ટમથી થોડી આપે અને સરકાર એના માટે કોઈ જોગવાઈ કરે તો સારું. સરકારને બજેટમાં આનો દર વર્ષે ખેતીનું આંદોલન થાય છે, આના માટે આંદોલન, દૂધ માટે આંદોલન થાય છે. એ સરકારને પ્રશ્ન સોલ્વ કરવા માટે એમને બજેટમાં લેવું જોઈએ, તેથી કે જ્યારે ત્યારે આવો પ્રશ્નો કોઈ આવે તો એનું નિરાકરણ જલ્દી લાવી શકે.